નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.1 એનો અભ્યાસ કર્યો હતો. સ્વાધ્યાય 7.1 ના બધા દાખલા 1 થી 4 દાખલા આપણે જોયા હતા. બરોબર. આજે આપણે પ્રયત્ન કરોમાં પ્રશ્ન નંબર 5 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પ્રયત્ન કરો પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે? કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે? અને તમે આ પૂર્ણ ઘન સંખ્યાઓમાં કઈ પેટર્ન નું નિરીક્ષણ કર્યું? એટલે પેટર્ન દ્વારા તમને ખ્યાલ આવશે, બરોબર, કે આ પૂર્ણ ઘન સંખ્યા છે એમાં કઈ પેટર્ન નું તમે નિરીક્ષણ કરી શકો છો. તો સૌથી પહેલી 2700. તો 2700 માં જે 0 છે એ બે જ વાર છે અને 0 બે વાર હોવાને કારણે એ પૂર્ણ ઘન કહી શકાય નહીં. અહીં 2700 માં 0 બે જ વાર છે. પૂર્ણ ઘન સંખ્યામાં 0 ત્રણ વાર આવે. કેટલી વાર આવે? ત્રણ વાર આવે. તેથી 2700 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. પૂર્ણ ઘન સંખ્યા કહી શકાય નહીં. કેમ કે 2700 છે એમાં 0 બે જ વાર છે. શૂન્ય રિયલમાં પૂર્ણ ઘન સંખ્યામાં ત્રણ વાર આવવા જોઈએ. એટલે 2700 એ પૂર્ણ ઘન સંખ્યા છે નહીં. એની પછીનો બીજો દાખલો લઈએ. 16000. તો 16000 માં 0 ત્રણ વાર છે. તેથી 16000 એ પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે. પણ 16 એ પૂર્ણ ઘન સંખ્યા નથી અને તેથી 16000 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. યાદ રાખજો, શૂન્ય ત્રણ વાર હોય એવું જરૂરી નથી કે એ પૂર્ણ ઘન સંખ્યા જ હોય. શૂન્ય ત્રણ વાર હોય ત્યારે તેની આગળની સંખ્યા જોવાની કે 16. તો 16 એ 4 નો વર્ગ 16 થાય, પણ 16 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. કેમ કે 2 નો વર્ગ 2 નો ઘન 8 અને 3 નો ઘન 27. 16 વચ્ચે ક્યાંય આવે નહીં. એટલે 16000 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. હવે એની પછીનો ત્રીજો દાખલો 64000. તો 64000 માં 0 ત્રણ વાર આવે અને 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી 64000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. ત્રીજા દાખલામાં 64000 એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય કેમ કે શૂન્ય કેટલી વાર છે? ત્રણ વાર. બીજી વસ્તુ 64 એ કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન. કેમ કે 64 એ 4 નો ઘન કહી શકાય. એટલે આમ 64000 એ પૂર્ણ ઘન સંખ્યા કહી શકાય. ક્લિયર? ચોથો દાખલો 900. તો 900 ની અંદર
અહીં અહીં 900 માં 0 0 બે જ વાર આવે છે। શૂન્ય કેટલી વાર આવે છે? બે જ વાર। તેથી 900 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, પૂર્ણ ઘન સંખ્યા નથી। 1,25,000 અહીં 1,25,000 માં 0 3 વાર આવે છે અને 125 એ પૂર્ણ ઘન સંખ્યા છે। 125 એ પૂર્ણ ઘન સંખ્યા કહી શકાય કેમ કે 125 કોનો ઘન થાય? તો 5 નો ઘન બરાબર 125। તેથી 125,000 એ પૂર્ણ ઘન સંખ્યા છે, પૂર્ણ ઘન સંખ્યા છે। હવે 36,000 તો છઠ્ઠો દાખલો, અહીં 36,000 માં 0 3 વાર આવે છે અને 36 એ પૂર્ણ ઘન સંખ્યા નથી કેમ કે 3 નો વર્ગ 3 નો ઘન 27 અને 4 નો ઘન 64 એટલે 36 એ પૂર્ણ ઘન સંખ્યા નથી અને તેથી 36,000 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, પૂર્ણ ઘન સંખ્યા નથી। બરાબર, તો આ રીતે તમે દાખલો ગણી શકો। સાતમો દાખલો 216 એટલે કે 21,600। તો અહીં 216 વાહે 00 માં બે જ શૂન્ય છે તેથી તે પૂર્ણ ઘન સંખ્યા ન હોઈ શકે અને તેથી 21,600 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, પૂર્ણ ઘન સંખ્યા નથી। આઠમો દાખલો 10,000 માં 4 શૂન્ય છે તેથી તે પૂર્ણ ઘન સંખ્યા ન હોઈ શકે અને તેથી 10,000 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। 4 વાર શૂન્ય હોય એટલે ન આવે, બરાબર, 3 ના ગુણકમાં હોવા જોઈએ। નવમો દાખલો 2,70,00,000 તો અહીં 27 વાહે 6 મીંડા, બરાબર, 2 4 ને 2 6
માં 0.6 છે, 0.6 છે. તેથી તે પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે, પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે. એનું કારણ શું? 3 ના ગુણકમાં 0 છે, બરોબર? એટલે પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે. અને 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે, પૂર્ણ ઘન સંખ્યા છે. 3 નો ઘન શું થાય? 27. તેથી તે પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી 2,70,00,000 બરોબર? 2,70,00,000 એ પણ પૂર્ણ ઘન સંખ્યા છે, પૂર્ણ ઘન સંખ્યા છે. બરોબર? ક્લિયર? છેલ્લો દાખલો 1000. છેલ્લો દાખલો આપણે જોઈએ 1000. દસમો દાખલો 1000. તો અહીં 1000 માં અહીં 1000 માં 3 શૂન્ય છે. તેથી તે પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે. બીજી વસ્તુ 1 એ પૂર્ણ ઘન સંખ્યા છે, 1 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. 1 નો ઘન 1 થાય, 1 નો ઘન 1 થાય. તેથી 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. હવે આ બધા પેટર્નમાં એક વસ્તુ જોવા મળી કે જો 3 શૂન્ય હોય, નોંધ, શૂન્યોની સંખ્યા 3, 6 કે 9 ડોટ 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 હોય અને તેની આગળના અંક પૂર્ણ ઘન હોય, પૂર્ણ ઘન સંખ્યા હોય. હવે પૂર્ણ ઘન સંખ્યા કઈ? તો 1, 8, 27, 64 બરાબર, 125, 216, 343, 512, 512 પછી 729, 1000 જેવા હોય તો તે પૂર્ણ ઘન સંખ્યા બને, પૂર્ણ ઘન સંખ્યા બને. યાદ રાખજો, શૂન્યોની સંખ્યા 3 ના ગુણકમાં હોય છે. 3 હોય, 6 હોય, 9 હોય, 12 હોય, બરાબર, 15 હોય. શૂન્યોની સંખ્યા એવી હોય અને એની આગળના અંકો છે એ કયા હોય? તો 1, 8, 27, 64, 125, 216, 343, 512, 729,
કે 1000 માં 1 આવી ગયો છે એટલે ઈ હોય તો તે પૂર્ણઘન સંખ્યા બને, હોય તો તે પૂર્ણઘન સંખ્યા બને. બરાબર. હવે જો નીચેની લીટી દેખાશે કે શૂન્યોની સંખ્યા 3, 6 કે 9 હોય અને તેની આગળના અંક પૂર્ણઘન સંખ્યા હોય. પૂર્ણઘન હોય જેવી કે પૂર્ણઘન સંખ્યા હોય જેવી કે 1, 8, 27, 64, 125, 216, 343, 512, 729, 1000 જેવા હોય તો તે પૂર્ણઘન સંખ્યા બને, નહીતર પૂર્ણઘન સંખ્યા બને નહીં. ક્લિયર? પ્રયત્ન કરોમાં પ્રશ્ન નંબર 6. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે m² લેસ ધેન m³. m² છે એ m³ કરતા કેવું હોય છે? નાનું હોય છે. આ વિધાન ખરું છે કે ખોટું તે કહો. તો જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ ઈ કોઈ પણ સંખ્યાના ઘન કરતા તો નાનો જ હોય એટલે પહેલી નજરમાં તો આપણને આ વિધાન કેવું લાગે છે? સાચું લાગે છે. પણ થોડા ઊંડા ઉતરીએ આપણે. પ્રથમ નજરમાં આપેલ વિધાન સાચું લાગે છે. m² લેસ ધેન m³ કારણ કે m બરાબર 2 લઈએ તો m² બરાબર શું થાય? 2 નો વર્ગ, અને 2 નો વર્ગ એટલે શું થાય? 4. અને m³ બરાબર શું થાય? તો 2 નો ઘન, તો 2 નો ઘન બરાબર શું થાય? 8. તેથી 4 કરતા 8 કેવા છે? મોટા. એટલે 4 લેસ ધેન 8. તેથી m² લેસ ધેન m³ થાય. પણ જો તમે m બરાબર 1 લ્યો તો 2 નથી લેતા, આપણે 1 લઈએ તો m² 1 નો વર્ગ, 1 નો વર્ગ એટલે 1, અને m³ 1 નો ઘન, તો 1 નો ઘન 1. તો અહીંયા 1 does not less than 1. 1 કરતા નાનો નથી, તેથી 1 1. therefore m² m³. એટલે ન્યા આ વિધાન કેવું પડશે? ખોટું. બરાબર. હજી એકાદું ઉદાહરણ લઈએ. m -1 લઈએ તો -1 લઈએ તો m² -1 નો વર્ગ, અને -1 નો વર્ગ 1 થાય. અને m³ -1 નો ઘન, તો -1 નો ઘન 1 થશે. તો 1 does not less than -1. therefore m² does not less than m³ થાય. એટલે માઈનસ સંખ્યા થાય ત્યારે does not less than આવે છે. એટલે આ વિધાન બધી જ સંખ્યા માટે સાચું નથી, તેથી તે ખોટું છે. આ વિધાન ખોટું છે. પહેલી પરિસ્થિતિ માટે સાચું, બાકીની બે પરિસ્થિતિ માટે વિધાન કેવું છે? ખોટું. આ બીજી પરિસ્થિતિ અને આ ત્રીજી પરિસ્થિતિ. પહેલી પરિસ્થિતિ માટે સાચું છે, પણ બીજી અને ત્રીજી પરિસ્થિતિ માટે ખોટું છે. એટલે આ વિધાન ખોટું છે, હંમેશા સાચું નથી. ખોટું છે અથવા હંમેશા
સાચું નથી, હંમેશા સાચું નથી, ક્યારેક ક્યારેક સાચું પડી શકે, હંમેશા સાચું નથી. તો આ રીતે તમે આ દાખલો ગણી શકો. સ્વાધ્યાય 7.2 એનો પહેલો દાખલો, નીચે આપેલ દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધી. તો 64 સંખ્યા આપેલી છે, અવિભાજ્ય અવયવીકરણની રીત જે આપણે શીખીને આવ્યા છીએ. સૌથી પહેલા 64 એ બેકી સંખ્યા છે એટલે 2 ભાગ હાલે. 32 દુ 64 અથવા 64 ના અડધા 32, 32 ના અડધા 16, 16 ના અડધા તો 8, 8 ના અડધા તો 4 અને 4 ના અડધા તો 2 અને 2 ના અડધા 1. બરાબર? તેથી 64 બરાબર કહી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 2 3 વાર, બીજા 2 3 વાર. તેથી 64 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન કહી શકાય. હવે આપણે ઘનમૂળ મેળવવું છે, તો ઘનમૂળમાં 64 બરાબર ઘનમૂળમાં 2 ગુણ્યા 2 એનો હોલ ઘન. ઘન અને ઘનમૂળ કટ થઈ જાય એટલે વધે 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 એટલે 4. તેથી 64 નું ઘનમૂળ, 64 નું ઘનમૂળ 4 મળે. કેટલા મળે? 4. તો આ રીતે તમે દાખલો ગણી શકો. તમારે જોવાનું કે 2 કેટલી વાર આવે છે. હંમેશા ઘનમૂળ શોધશો ત્યારે 3 ના ગુણકમાં આવશે. 2 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, 11 હોય, કોઈ પણ સંખ્યા 3 વખત આવશે. તો આ પહેલો દાખલો આ રીતે ગણી શકાય. હવે 512 નું આપણે ઘનમૂળ મેળવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા 512, 512 એ બેકી સંખ્યા છે એટલે એના અડધા કરીએ. 512 ના અડધા થશે 256, 256 ના અડધા થાય 128, 128 ના અડધા થાય 64, 64 ના અડધા થાય તો 64 વાળો તો અહીંયા જ થશે બાજુમાંથી 32, 32 ના અડધા થાય 16, 16 ના અડધા થાય 8, 8 ના અડધા થાય 4, 4 ના અડધા થાય 2 અને 2 એકા 2, 2 ના અડધા થાય 1. તો અહીંયા 512 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, પાછા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, પાછા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 2 કેટલી વાર આવ્યા? 9 વાર આવે. એટલે આ જે છે ઈ 2 નો ઘન, આ તે 2 નો ઘન, આ તે 2 નો ઘન. એટલે 512 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. તેથી 512 નું ઘનમૂળ લઈએ. ઘનમૂળમાં 512 બરાબર કહી શકાય કે ઘનમૂળની અંદર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એનો ઘન. ઘન અને ઘનમૂળ કટ થઈ જાય એટલે વધે શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 2 દુ 4, 4 દુ 8. આમ 512 નું ઘનમૂળ, 512 નું ઘનમૂળ 8 મળે. 512 નું ઘનમૂળ, 512 નું ઘનમૂળ 8 મળે. આ રીતે તમે દાખલો ગણી શકો. ત્રીજો દાખલો 10,648. તો 10,648 એ તો બેકી સંખ્યા છે. આપણે શ્રી ગણેશ 2 થી કરશું. 10,648 એના અડધા કરીએ તો 10 ના અડધા 5, 6 ના અડધા 3, 4 ના અડધા 2 અને 8 ના અડધા 4, 5,324. બેકી સંખ્યા છે, 2 થી ભાગ હલાવીએ.
2 દુ 4 1 વધે 2 છક 12 1 વધે 2 છક 12 અને 2 દુ 4 26 62 બેકી સંખ્યા છે હજી 2 થી આપણે ભાગ હલાવીએ 2 એકા 2 3 દુ 6 3 દુ 6 2 એકા 2 13 31 થી 11 નો ઘન છે એટલે 11 સાથે ભાગ હલાવીએ 11 એકા 11 બરાબર 2 વધે 23 11 દુ 22 1 વધે 11 એકા 11 11 ગુણ્યા 11 કરશો તો 121 અને 11 એકા 11 તો 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 11 ગુણ્યા 11 ગુણ્યા 11 બરાબર તેથી 10,648 બરાબર 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન તેથી હવે ઘનમૂળ લઈ લઈએ કે 10,648 નું ઘનમૂળ તો અહીંયા ઘનમૂળ ની અંદર 2 ગુણ્યા 11 એનો ઘન ઘન અને ઘનમૂળ કટ થઈ જાય એટલે 2 ગુણ્યા 11 એટલે 11 દુ 22 આમ 10,648 નું ઘનમૂળ 22 મળે તો આ રીતે તમે દાખલો ગણી શકો ક્લિયર હવે બીજો દાખલો છે એ 27,000 એની પછીનો 27,000 તો આપણે ભાગ પાડીએ 27,000 બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ હાલશે બરાબર 2 થી ભાગ હલાવીએ એટલે અહીંયા અડધા 27 ના અડધા થાય 13,500 27,000 ના અડધા થાય 13,500 13,500 ના અડધા થાય બરાબર 6 દુ 12 1 વધે 7 દુ 14 1 વધે 5 દુ 10 એટલે 67 50 એના અડધા થાય 2 તેરી 6 2 તેરી 6 1 વધે 7 દુ 14 1 વધે 2 પંચા 10 33 75 33 75 આઈ થિંક 15 નો ઘન થાય છે છતાં આપણે 3 થી ભાગ આલે છે એટલે 3 થી હલાવીએ 11 તેરી 33 અને 25 તેરી 75 બરાબર 1125 હજી 3 થી ભાગ હાલશે બરાબર 3 તેરી 9 કેટલા આવે 2 7 તેરી 21 1 3 પંચા 15 હજી 3 થી ભાગ હાલે 3 એકા 3 અને 25 તેરી 75 હવે ભાગ હાલશે 5 થી 3 થી નહીં હાલે બરાબર 5 થી ભાગ હલાવીએ 25 પંચા 125 હજી 5 થી ભાગ હાલે 5 પચો 25 હજી 5 થી ભાગ હાલે 5 એકા 5 તો 27,000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 3 પછી 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તેથી 27,000 બરાબર 2 નો ઘન 3 નો ઘન અને 5 નો ઘન 27,000 નું ઘનમૂળ લઈ લઈએ બરાબર ઘનમૂળમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એનો ઘન ઘન અને ઘનમૂળ કટ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 તેરી 6 6 પંચા ને 30 30 નો ઘન 27,000 થશે એટલે આમ 27,000 નું ઘનમૂળ 30 મળે 27,000 નું ઘનમૂળ 30 મળે આ રીતે તમારે દાખલો ગણવાનો હતો
પાંચમો દાખલો 15,625 તો 15,625 ના ભાગ પાડીએ તો ત્રણે ભાગ નહીં આવે, 3 પંચા 15, 3 દુ 6 અને 25 આવે છે એટલે ભાગ નથી હાલતા, પાંચે ભાગ હાલશે. 5 તેરી 15, 5 એકા 5, 1 વધે એટલે 12 થાય, 5 દુ 10 અને 2 વધે એટલે બચો 25. બરાબર. 31 25 હજી પાંચે ભાગ હલાવીએ, 6 પંચા 30 બરાબર અને 1 વધે એટલે 5 દુ 10 બચો 25. 625 હજી પાંચે ભાગ હાલશે બરાબર. 12 પંચા 60 અને 5 એકા 5 બરાબર 125. હજી પાંચે ભાગ હાલશે, 25 પંચા 125 બચો 25 અને 5 એકા 5 એટલે 15,625 ના ભાગ પડ્યા તો 5 કેટલી વાર આવે? 6 વાર. બરાબર. તેથી 15,625 બરાબર 5 નો ઘન ગુણ્યા 5 નો ઘન કહી શકાય. હવે 15,625 નું ઘનમૂળ આપણે મેળવીએ. 15,625 બરાબર ઘનમૂળમાં 5 ગુણ્યા 5 એનો હલ ઘન. ઘન અને ઘનમૂળ કટ એટલે 5 ગુણ્યા 5 એટલે 25. તેથી 15,000 આમ 15,625 નું ઘનમૂળ 25 મળે. આ રીતે દાખલો ગણી શકાય કે ઘનમૂળ કેટલું મળે? 25. એની પછીનો દાખલો, એમાં તમને આપેલું છે 13,824 તો 13,824 નો આપણે ઘનમૂળ મેળવીએ. બેકી સંખ્યા છે એટલે બે ભાગ હલાવીએ. 6 દુ 12, 1 વધે 9 દુ 18, 2 આવ્યા, 2 એકા 2 અને 2 દુ 4, 69 12. હજી બેકી સંખ્યા છે એટલે 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10 અને 2 છક 12. હજી બેકી સંખ્યા છે એટલે બે ભાગ હલાવીએ. 17 દુ 34 અને 28 દુ 56. હજી બેકી સંખ્યા છે એટલે બે ભાગ હલાવીએ. 8 દુ 16, 1 વધે 6 દુ 12 અને 2 ચોક 8. હજી બેકી સંખ્યા છે એટલે 86 ના અડધા 43 અને 4 ના અડધા 2. હજી બેકી સંખ્યા છે એટલે 432 ના અડધા 216. હજી બેકી સંખ્યા છે એટલે 216 ના અડધા 108. હજી બેકી સંખ્યા છે એટલે 54, 108 ના અડધા 54. હજી બેકી સંખ્યા છે એટલે 54 ના અડધા 27. 27 એકી સંખ્યા છે એટલે 3 આરો ભાગ પાડીએ. 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. એટલે બે કેટલી વાર આવ્યા? તો બે છે ઈ 3 વાર, બીજા 3 વાર અને ત્રીજા 3 વાર. 9 વાર બે આવ્યા અને 3 છે ઈ 3 વાર. તો તેથી 13,824 બરાબર 2 ગુણ્યા 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 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 13,824 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. હવે એનું વર્ગમૂળ કાઢીએ એટલે વર્ગમૂળની અંદર ઘનમૂળની અંદર વર્ગમૂળની 13,824 બરાબર ઘન બધાય વીએ છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તેથી એનો ગુણાકાર કરીએ તો 13,824 નું ઘનમૂળ થાય 2 દુ 4 દુ 8, 8 તેરી 24.
આમ 13,824 નું ઘનમૂળ 24 મળે. ઘનમૂળ 24 મળે. તો આ રીતે તમે દાખલો ગણી શકો. સાતમો દાખલો 11,592. તો આપણે એનું ભાગ પાડીએ અવિભાજ્ય અવયવીકરણની રીતે. બેકી સંખ્યા છે એટલે 2 થી શ્રી ગણેશ કરશું. 11 એટલે 5 દુ 10, 1 વધે 5 દુ 10 બરોબર. 2 દુ 4, 1 વધે 2 9 18, 1 વધે 2 છક 12. 55,296 એના ભાગ પડે. 55 એટલે 2 દુ 4, 1 વધે 2 સત્તા 14, 1 વધે 2 છક 12, 2 ચોક 8, 9 માંથી 8 જાય તો 1 વધે 2 અઠા 16. 27,648 એના અડધા કરીએ. 2 એકા 2, 2 તેરી 6, 2 અઠા 16, 2 દુ 4, 2 ચોક 8. 13,824 પહેલા હતા 1,10,592. ઓકે, 13,824 ના અડધા કરીએ બરાબર. 6 દુ 12, 1 વધે 9 દુ 18, 2 એકા 2 અને 2 દુ 4, 69,12. હજી એના 2 આરો ભાગાકાર થાય. 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12. 3456 હજી એના અડધા થઈ શકે. 17 દુ 34, 28 દુ 56 હજી એના અડધા થાય. 2 અઠા 16, 1 વધે 2 છક 12 અને 2 ચોક 8 હજી એના અડધા થાય. 4 દુ 8 બરાબર. 3 દુ 6 અને 2 દુ 4, 432 હજી એના અડધા થાય. 2 દુ 4 અને 16 દુ 32, 216 હજી એના અડધા થાય. 108, 108 હજી એના અડધા થાય. 54, 54 હજી એના અડધા થાય બરાબર. 27, 27 દુ 54. હવે થોડુંક હું આ બાજુ લખું છું કે જેથી નીચે તમને બધું દેખાય, એટલે હું અહીંયા ચાલુ કરું છું. 27 આવ્યું બરાબર. તો 27 એટલે 3 તેરી 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. ટુ બી કન્ટિન્યુ અહીંયાથી બરાબર. તો તમે વિચાર કરો 2 કેટલી વાર આવ્યા? 3 વાર. 3 ને 3 6 વાર, 6 ને 3 9, 9 ને 3 12. તો 1,10,592 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. 2 નો ઘન કેટલી વાર આવે છે? 4 વાર. 3 નો ઘન કેટલી વાર આવે છે? 1 જ વાર બરાબર. તેથી ઘનમૂળમાં 1,10,592 બરાબર ઘનમૂળમાં 1,10,592 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર ગુણ્યા 3 બરાબર 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. 48 નો ઘન 1,10,592 થશે. 48 નો ઘન. આમ 1,10,592 નું ઘનમૂળ 48 મળે. ચેક કરી લેવાનું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ચેક કરી લેવાનું કે રિયલ માં 48 ગુણ્યા 48 ગુણ્યા 48 કરો છો તો 1,10,592 આવે.
પહેલી વસ્તુ એકમનો અંક 8 છે એટલે એનો ઘન કરવાથી મળતા એકમનો અંક 2 એટલે આમ સાચું જ છે. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા જે ઘન આવે છે બરાબર, જે ભાગ પડે છે એ 3 3 ના ગુણકમાં જ થશે. ક્યારે એવું નહીં બને કે 2 11 વાર આવ્યા, એ 12 જ વાર આવે. 11 વાર આવ્યા હોય તો તમે કંઈક મિસ્ટેક કરી હોય છે એવું સાબિત થઈ શકે. ક્લિયર? આગળ વધીએ. આગળ છે 46656. 46656 ભાગ પાડી. 46656 બેકી સંખ્યા છે એટલે 2 થી શ્રી ગણેશ આપણે કરીએ છીએ. એટલે 46 ના અડધા 23, 6 ના અડધા 3, 5 ના અડધા 2 બરાબર. અહીંયા 16, 16 ના અડધા 8. 2 આનો રજી ભાગ પાડીએ. 11 દુ 22 બરાબર. અહીંયા 13 આવે. 2 છક 12, 1 વધે, 2 છક 12 અને 2 ચોક 8. 11 ના અડધા એટલે 5 બરાબર. 16 એટલે 8, 6 એટલે 3, 4 એટલે 2. હજી એના અડધા કરીએ 29 અને 16. 29 16 ના અડધા કરીએ. 2 એકા 2, 2 ચોક 8, 1 વધે, 2 પંચા 10, 1 વધે, 2 અઠ્ઠા 16. 14 58 એના અડધા કરીએ તો 729. 729 થી કોનો ઘન છે તો 9 નો, એટલે 3 ભાગ આવશે. 24 તેરી 72 અને 3 તેરી 9 249. હજી 3 ભાગ આલે 81. હજી 3 ભાગ આલે 27 અને 27 એટલે હજી 3 ભાગ આલે 9. હજી 3 ભાગ આલે 3 તેરી 9 અને 3 એકા 3 બરોબર. તો એવું કહી શકાય કે તેથી 46656 બરાબર 2 કેટલી વાર? 3 વાર, બીજા 3 વાર, 3 વાર, બીજા 3 એટલે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન એટલે કે 27 ઘનમૂળમાં 46656 એનું ઘનમૂળ કાઢીએ તો ઘન બધા એવી છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 એટલે 46656 નું ઘનમૂળ તો 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 એટલે 46656 બરાબર 36 બરાબર. આમ 46656 નું ઘનમૂળ 36 મળે બરાબર. આ રીતે તમારે દાખલો ગણી શકાય. 8મો દાખલો 1,75,616. તો સૌથી પહેલા 1,75,616 એના ભાગ પાડીએ બરોબર. શરૂઆત આપણે 2 થી જ કરી શકીએ કે અહીંયા બેકી સંખ્યા છે તો 2 સાથે ભાગ પાડીએ. 2 અઠ્ઠા 16, 1 વધે, 2 સત્તા 14, 1 વધે, 2 અઠ્ઠા 16, એકે ભાગ ન આલે એટલે 0 અને 2 અઠ્ઠા 16 એટલે 87808 ઈ પણ બેકી સંખ્યા છે. 2 ભાગ હલાવીએ. 2 ચોક 8, 2 તેરી 6, 2 નવા 18 બરાબર. 0 એમ ના એમ અને 4 બરાબર. 4 દુ 8. હજી 2 ભાગ આવશે બેકી સંખ્યા છે એટલે 2 દુ 4, 2 એકા 2, 2 નવા 18, 19 માંથી 18 જાય તો 1 વધે, 2 પંચા 10 અને 2 દુ 4 બરાબર. હજી 2 ભાગ આવશે. 2 એકા 2 ભાગ નો આવે એટલે 0, 2 અઠ્ઠા
સોરી 2 નવા 18, 1 વધે 2 સત્તા 14, 1 વધે એટલે 6 દુ 12. હજી 2 ભાગ આવશે, 2 પંચા 10, 2 ચોક 8, 1 વધે 17, 2 અઠ્ઠા 16, 1 વધે એટલે 2 અઠ્ઠા 16. હજી 2 ભાગ આવશે 27 અને 44. 27 44 છે એનો હજી 2 ભાગ આલે. 2 એકા 2, 2 તેરી 6, 2 સત્તા 14, 2 દુ 4, 13 72. હજી 2 ભાગ આલે. 6 દુ 12, 1 વધે 2 અઠ્ઠા 16, 1 વધે 2 છક 12. હજી 2 ભાગ આલે. 3 અને 43. 343 છે એ 7 નો ઘન થાય એટલે 7 ભાગ આલાવી. 7 7 49. હજી 7 ભાગ આલે. 7 7 49 અને 7 એકા 7. 49 સત્તા 343, 7 7 49 અને 7 એકા 7. તો આમ 1,75,616 બરાબર આ 2 નો ઘન એક વાર, 2 નો ઘન બીજી વાર, 2 નો ઘન ત્રીજી વાર અને 7 નો ઘન એટલે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. હવે એનું ઘનમૂળ લઈ લઈએ એટલે 17 56 16 એનું ઘનમૂળ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણાકાર કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 સત્તા 56 એટલે 56 એનું ઘનમૂળ આવે. કેટલું મળે? ઘનમૂળ 56 મળે. આમ 1,75,616 નું ઘનમૂળ 56 મળે. આ રીતે દાખલો ગણવાનો હતો. બીજી વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તમને એવું લાગે તો 56 ગુણ્યા 56 ગુણ્યા 56 બરાબર ગુણાકાર કરી નાખવાનો. બરાબર. બીજી વસ્તુ 56 નો એકમનો અંક 6 છે એટલે એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 6 એટલે આમ તાળો મળી ગયો કે સાચો આન્સર હશે. આપણે એની પછી 91,125 એનું ઘનમૂળ મેળવીએ. 91,125 ત્રણે ભાગ આલે છે કે નહીં ચેક કરી લઈએ. 3 તેરી 9, 3 તેરી 9 22 આવ્યા, 7 તેરી 21 હાલશે. ત્રણે ભાગ હલાવીએ. 3 તેરી 9 અહીંયા ભાગ નથી હાલતો એટલે 0 11 આવે બરોબર. 3 તેરી 9 11 માંથી 9 જાય તો 2 વધે 22, 7 તેરી 21 અને 3 પંચા 15 એટલે 30,375. હજી ત્રણે ભાગ હાલશે બરોબર. 10 તેરી 30, 3 એકા 3 અને 25 તેરી 75, 10,125. હવે ત્રણે ભાગ હજી હાલશે. 3 તેરી 9 સોરી 3 તેરી 9 1 વધે 3 તેરી 9 2 આવ્યા, 7 તેરી 21 1 વધ્યા, 3 પંચા 15 બરાબર. હવે 33 75 છે એનો ત્રણે ભાગ હાલશે. 11 તેરી 33 આ ત્રણે ભાગ હાલે. 11 તેરી 33 અને 25 તેરી 75. હજી ત્રણે ભાગ હલાવીએ. 3 તેરી 9 2 આવ્યા એટલે 22, 7 તેરી 21 અને 3 પંચા 15. 325 નો હજી ત્રણે ભાગ હાલશે બરાબર. 3 એકા 3 અને 25 તેરી 75. હવે પાંચે ભાગ હાલશે. 25 પંચા 125 હજી પાંચે ભાગ હાલે. બચો 25 અને 5 એકા 5 તો 91,125 બરાબર 3 નો ઘન બીજી વાર 3 નો ઘન અને 5 નો ઘન. 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન બરાબર. હવે ઘનમૂળમાં
91125 નું ઘનમૂળ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 3 તેરી 9 9 પંચું 45 તો આમ 91125 નું ઘનમૂળ 45 મળે ચેક કરવાની છૂટ 45 આન્સર આવતો હશે તો આ રીતે સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થયો આજના લેક્ચરમાં આપણે એટલે સુધી રાખીએ વધારાના દાખલાની તમે પ્રેક્ટિસ કરી શકો છો તમારે કોઈ પણ સંખ્યાનો ઘન કરવાનો કેલ્ક્યુલેટરની મદદથી બરાબર કોઈ પણ સંખ્યા તમે જેનો ઘન કરવા માંગતા હોય કેલ્ક્યુલેટરની મદદથી એનો ઘન કરો એ જે આન્સર આવે એનું ઘનમૂળ મેળવવાનો પ્રયત્ન કરો કઈ રીતે કરવાનું અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને તમે જો એ રીતે દાખલા તમને ફાવી જાય તો વેલ એન્ડ ગુડ બરાબર આ દાખલા આમ જોવા જઈએ તો રિપીટ જ થયા છે કારણ કે વર્ગ અને વર્ગમૂળમાં આપણે ભાગાકાર અવિભાજ્ય અવયવીકરણની રીત જોઈ હતી બરાબર એ રીતે જ દાખલા ગણવાના છે પણ ત્યાં બધાએ કેટલી વાર આવતા હતા 2 વાર અહીંયા બધી સંખ્યા કેટલી વાર આવે છે 3 વાર ક્લિયર ઓકે આજના લેક્ચરમાં એટલે સુધી રાખીએ થેન્ક યુ